રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો વિરોધ પ્રદર્શન. કોરોના કાળમાં ફેલ થનારા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવા દેવાની એનએસયુઆઈએ માંગ કરી છે અને 2019માં ફેલ થનારા વિદ્યાર્થીઓને વધુ એક તક આપવાની તેઓએ માંગ કરી છે. ફેલ થનારા વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટીએ અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે અને ગરીબ વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીમાં મોકલવાનું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્યું હોવાનો આરોપ કર્યો છે. તો 80 દિવસ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિણામ ન આપતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે અને 2019માં ફેલ થનારા વિદ્યાર્થી અંગે પોઝિટિવ નિર્ણય લેવાયો હોવાનો રજિસ્ટ્રારે દાવો કર્યો છે. ફેલ થનારા વિદ્યાર્થી માટે આવતીકાલે પરિપત્ર થવાનો પણ રજિસ્ટ્રારે દાવો કર્યો છે. એનએસયુઆઈ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. પ્રમાણે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. રજિસ્ટ્રારની ચેમ્બરમાં આજે આ જાલમુડી સહિતની વસ્તુઓ સાથે વિરોધ છે તે નોંધાવી રહ્યો છે. એનએસયુઆઈ દ્વારા છેલ્લા ઘણા સમયથી જે વિદ્યાર્થીઓની અલગ અલગ માંગણીઓને લઈને રજૂઆત છે તે કરવામાં આવી રહી છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણે રામધૂન છે તે બોલાવવામાં આવી રહી છે. મેલોડી અને જે જાલમુડી છે તે ફેંકવામાં આવી છે. કુલપતિ નથી તેના કારણે રજિસ્ટ્રારની આજે ચેમ્બરમાં આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે વિદ્યાર્થીઓને ન્યાય આપો, 2019ના વિદ્યાર્થીઓને સ્પેશિયલ ટ્રાય આપો સહિતની બાબતોને લઈને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને જે કહી શકાય છે કે જે વિદ્યાર્થીઓના નેતા છે એનએસયુઆઈ દ્વારા આ પ્રકારે વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રોહિતભાઈ, શું કહેશો વિરોધ કરી? ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ ક્યાંક ને ક્યાંક સોપારી લીધી હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી સરકારી છે અને આ ગરીબ મા બાપના દીકરાઓ ભણવા આવે છે એ ન આવવા જોઈએ અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જાય તે માટેનું કામ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો કરી રહ્યા છે. કેમ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 80 દિવસ સુધી રિઝલ્ટો નથી આપતા. વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થાય છે. 2019ની વાત છે. 2019માં જે મહામારી હતી કોરોનાની, એના હિસાબે વિદ્યાર્થીઓ ફેલ થયા છે. એ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક અન્યાય કરવાનું કામ થઈ રહ્યું છે. તેના વિરોધમાં આજે ધરણા ઉપર ઉતર્યા છે. જે વિદ્યાર્થીઓ છે તે ધરણા કરી રહ્યા છે અને હાલ રામધૂન છે તે બોલાવી રહ્યા છે. જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આપણે કુલપતિ જે રજિસ્ટ્રાર સાહેબ, વિદ્યાર્થીઓ રજૂઆત કરી રહ્યા છે. તમે ક્યાંક પરિપત્ર પણ ક્યાંક સાહેબે મંજૂરી આપી દીધી. શું આખી વિગત? જે વિદ્યાર્થીઓની 2019માં કોરોના કાળની જે રજૂઆત છે એના અન્વયે માન્ય કુલપતિશ્રીએ પોઝિટિવ નિર્ણય લઈ અને ગઈકાલે જ મંજૂરી આપી દીધી છે. એટલે એ બાબતનો પરિપત્ર થઈ જશે. એ તો હવે મારે પણ જોવું પડશે. જે પણ નિયમ પ્રમાણેની માંગણી હશે એ ચોક્કસ સ્વીકારવામાં આવશે, વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈ. જે પ્રમાણે રજિસ્ટર છે તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જે પણ નિયમ મુજબની માંગણીઓ છે તે સ્વીકારવામાં આવશે. પરંતુ જે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે યુનિવર્સિટી ખાતે જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ છે તે હાલ જે આ પ્રકારે બેનર્સ અને પોસ્ટર સાથે વિરોધ છે તે કરી રહ્યા છે. કારણ કે જે પ્રમાણેનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને હાલ કુલપતિ છે જે રજિસ્ટ્રાર છે તેમની ચેમ્બરમાં આ પ્રકારનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓની જે માંગણી હતી તે પૂર્ણ કરવામાં નહોતી આવતી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે એનએસયુઆઈ છે તે હવે હરકતમાં આવ્યું છે અને હાલ જે પ્રમાણે એનએસયુઆઈ દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. રજિસ્ટ્રારની ચેમ્બરમાં વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. જાલમુડી અને મેલોડી જે છે તે પણ આપવામાં આવી છે અને તેને જ લઈને આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2019ના જે વિદ્યાર્થીઓ છે તેમને સ્પેશિયલ એક તક આપવામાં આવે, પરીક્ષા આપવાની તક આપવામાં આવે, સાથે સાથે 45 દિવસની અંદર રિઝલ્ટ છે તે જાહેર કરવામાં આવે, અલગ અલગ પરીક્ષાઓનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે. આ પ્રકારની માંગોને લઈને વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થી સંગઠનો છે તે હાલ રામધૂન છે તે બોલાવી રહ્યા છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવ સુંદરપા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.